પવનની ગતિ હવે ધીરે ધીરે ઓછી થતી જશે. ખેડૂતોને નુકસાન થાય તો ગમે નહીં, તમને ના ગમે, મને ના ગમે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થઈ શકે. થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે છે આ વરસાદની શક્યતાઓ રહેલી છે. હજુ પણ માવઠાની શક્યતાઓ છે તે નકારી શકાતી નથી. સીમિત વિસ્તારોમાં જ ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા ગણી શકે. 22 તારીખ આસપાસ આવશે. લગભગ 25 થી 28 તારીખ આસપાસ પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. 20મી એપ્રિલ થી જૂનની શરૂઆત સુધીમાં બંગાળનો ઉપસાગર સક્રિય થશે. ખતરનાક વાવાઝોડા થવાની શક્યતા રહેશે. ગુજરાતમાં એકંદરે ચોમાસું સારું આવવાની શક્યતા ગણાય છે, કારણ કે લો પ્રેશરથી વરસાદ ગત સાલની જેમ આવવાની શક્યતા રહે છે. હાલ જોઈએ તો રાજ્યમાં ભર ઉનાળે ચોમાસું જામ્યું હોય તે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કારણ કે જોઈએ તો રાજ્યમાં છેલ્લા 2 દિવસથી અનેક જગ્યાએ છે, અનેક સ્થળોએ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અને સાથે જ જોઈએ તો પવનની ગતિ છે ખૂબ જોવા મળી રહી છે. જાણે વાવાઝોડું હોય તે પ્રકારની સ્થિતિ રાજ્યમાં અત્યારે જોવા મળી રહી છે. ગઈકાલે અનેક જગ્યાએ ભારે પવનના કારણે ક્યાંક ને ક્યાંક વૃક્ષો છે તે ધરાશાયી થયા છે, વીજપોલ છે તે જમીનદોસ્ત થયા છે, અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તેમને ખૂબ મોટું નુકસાન થયું છે. ત્યારે હવે આ વાવાઝોડાની અસર છે કે કહી શકાય કે આ ભારે પવન છે તે કેટલા દિવસ સુધી રહેશે, એ સાથે જ આ માવઠાની અસર કેટલા દિવસ સુધી રહેશે, અને આ માવઠું છે તે હજુ કેટલું તીવ્ર હોઈ શકે છે કે હવે માવઠું છે તે શાંત થઈ જશે, તે તમામની વાત કરવી છે. ત્યારે આપણી સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ જોડાઈ ચુક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. દાદા, વાત ગુજરાતીમાં સ્વાગત કરું છું. આપનો આભાર. વાત ગુજરાતીમાં. જી દાદા, શું કહેશો કે જે રીતે તમે અગાઉ કહ્યું હતું ને કે વરસાદ જે રીતે આવી શકે છે સાથે પવન પણ આવી શકે છે, અને પવન ખૂબ જોવા મળ્યો દાદા, તો એનું શું કારણ છે, અને હવે આ માવઠાની અસર કેટલા દિવસ સુધી રહેશે? મને તો એનું કારણ મુખ્ય જેટ ધારા અને વાયુ દાબના કારણે જે જેટ ધારા છે ઉપર ઉપલા પવનના ઘણા 10 કિલોમીટરની હાઈટમાંથી પણ તેની અસર થતી હોય છે. અને 800 લગભગ 800 હેક્ટાપાસ્કલ એચપી જે ઉપર કઈક વિન્ડ હતા, પરંતુ વધારે પડતું જેટ સ્ટ્રીમના કારણે થયું હોય એવું જણાય છે. અને આ પશ્ચિમ વિક્ષોભ લગભગ પશ્ચિમમાંથી પૂર્વ તરફ શિફ્ટ થઈ ગયો, કારણ કે એની ગતિ વધારે હતી, જેના લીધે ઉત્તર પૂર્વીય રાજ્યોમાં હવે વરસાદ પડશે. પરંતુ પવનની ગતિ હવે ધીરે ધીરે ઓછી થતી જશે. પણ આજે પવનની અસ્થિરતા રહે છે. કોઈ ભાગમાં ઉત્તર પશ્ચિમનો પવન, કોઈ ભાગમાં દક્ષિણ પશ્ચિમનો પવન, કોઈ ભાગમાં પશ્ચિમના પવન, એવા જુદા જુદા ભાગમાં પવનની અસ્થિરતા રહે છે. પવનની અસ્થિરતાના કારણે બપોર પછી કઈક કંડક્ટિવ એક્ટિવિટી શરૂ થઈ શકે. પરંતુ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં બપોર પછી કંડક્ટિવિટી એક્ટિવિટી શરૂ થાય બપોર પછીમાં ગરમીના કારણે, તો ક્યાંક ક્યાંક વરસાદ થઈ શકે હળવો કેટલાક ભાગોમાં જ. એટલે આજે પવનની અસ્થિરતા છે, ધીરે ધીરે પવનની અસ્થિરતા ઓછી થઈ જશે. પરંતુ આ જે વાતાવરણમાં ઠંડક આવી ગઈ છે તેના કારણે હવે વધુ વરસાદ થવાની શક્યતા ઓછી રહી શકે એવું મારું માનવું છે. તો દાદા, જે રીતે વાત કરી છે કે આજે બપોર પછીના જે સેશનમાં છે ક્યાંક ને ક્યાંક થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક જે છૂટાછવાયા સ્થળોમાં વરસાદની શક્યતાઓ છે, સાથે જે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક છે તે વરસાદ પડી શકે છે. અને આ એક્ટિવિટીના કારણે, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે છે આ વરસાદની શક્યતાઓ રહેલી છે. હજુ પણ માવઠાની શક્યતાઓ છે તે નકારી શકાતી નથી. તો દાદા, શું કહેશો કે હવે આ માવઠું છે તે ક્યારે જશે, અને ફરી પાછું જે ઉનાળાનું જે વાતાવરણ છે, ખાસ કરીને ઊંચું તાપમાન છે, તે ક્યારે શરૂ થશે? આજના ભાગમાં ખેડૂતોને મોટી રાહત થશે વરસાદમાંથી. સૌરાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત થશે, ઉત્તર ગુજરાત ખેડૂતના ભાઈઓને પણ મોટી રાહત થશે. પણ કદાચ કંડક્ટિવ એક્ટિવિટી બપોરના કારણે રહી શકે, કારણ કે સહયો ભેજ રહ્યો હોય તો એ ભેજના કારણે નાનું એવું થંડરસ્ટોર્મ થઈ શકે નાના સીમિત વિસ્તારોમાં. એટલે સીમિત વિસ્તારોમાં જ ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા ગણી શકાય. જી. તો દાદા, આ કેટલા દિવસ સુધી રહેશે આ પ્રકારનું વાતાવરણ? હવે આજે પવનની અસ્થિરતાના કારણે ક્યાંક ક્યાંક ગણી શકાય, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા ગણી શકાય. પરંતુ આવતીકાલથી લગભગ હવામાન વધારે પડતું ચોખ્ખું થશે. આજે જ પણ હવામાન વધારે ચોખ્ખું થવાની શક્યતા રહેશે. આજથી તડકો આવવાની શક્યતા રહેશે, પરંતુ એક પછી એક પશ્ચિમ વિક્ષોભ આવ્યા કરશે. જે પશ્ચિમ વિક્ષોભના કારણે લગભગ તારીખ 22 તારીખ આસપાસ આવશે.
હમ લગભગ 25 થી 28 તારીખ આસપાસ 25 વૃક્ષો આવવાની શક્યતા રહેશે. હમ એપ્રિલની શરૂઆતમાં આવવાની શક્યતા રહેશે. હમ એટલે એક પછી 25 વૃક્ષો આવતા વાદળો આવવાની શક્યતા રહેશે. જી ખાસ કરીને વાદળો 21-22 માં આવે, હમ 24-25 માં આવવાની શક્યતા રહે, હમ અંતમાં આવવાની શક્યતા રહે, જી એપ્રિલના શરૂઆતમાં વાદળો આવવાની શક્યતા રહી શકે. પરંતુ આ વાતાવરણમાં ઠંડક આવી ગઈ છે અને લઘુત્તમ તાપમાન લગભગ ક્યારેક તો દરિયા કિનારાના ભાગમાં 34 ડિગ્રી સેલ્સિયસ જેવું રહી શકે, કેટલાક ભાગમાં 36, કોઈક ભાગમાં 38 ડિગ્રી સેલ્સિયસ જેવું મધ્ય ગુજરાતના ભાગોમાં રહી શકે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન થોડું ઓછું રહી શકવાની શક્યતા રહે. ગરમી વધે તો ફરી પુનઃ એક્ટિવિટી શરૂ થાય, આવું તો હવે એપ્રિલમાં જણાઈ રહ્યું છે. પરંતુ આ હમણાં એક પછી જે 25 વૃક્ષો આવશે, નીચલા 25 વૃક્ષોના કારણે વાદળવાયુ આવવાની શક્યતા રહે. કદાચ કોઈ ભાગમાં જો આ ઉપલા લેવલનું વેધર, એટલે કે જેટ ધારાનું વેધર અને સાયક્લોનિક સર્ક્યુલેશન બને તો અને લગભગ કિલોમીટર કે નીચલા લેવલના વાદળો આવે, 5.8 કિલોમીટરના ઉપરની સિસ્ટમો બને તો જ કદાચ હળવો વરસાદ આવી શકે. પરંતુ વાતાવરણમાં ઠંડક છે એટલે કોઈ મોટા વરસાદની શક્યતા અત્યારે જણાતી નથી. ઓકે, તો દાદા હવે જોઈએ તો જે રીતે અત્યારે આપણે જે માહોલ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને પવન ખૂબ જોવા મળ્યો છે, તીવ્ર પવન જોવા મળ્યો છે, ને જેના કારણે કહી શકાય કે વૃક્ષો ધરાશાયી છે તે પ્રકારનો જે કહી શકાય પવન હતો, જે જાણે વાવાઝોડું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. તો આગળ હવે કોઈ વાવાઝોડાની શક્યતા છે દાદા આ વર્ષે? કારણ કે જોઈએ તો અત્યારથી આ પ્રકારે માહોલ જોવા મળી રહ્યો છે. લગભગ 20મી એપ્રિલથી જૂનની શરૂઆત સુધીમાં બંગાળનો ઉપસાગર સક્રિય થશે અને બંગાળ ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડા થવાની શક્યતા રહેશે. 11 થી 20 મેમાં લગભગ આંધી વંટોળનું પ્રમાણ વધશે. આરબ કંટ્રીની આંધી વંટોળ આવી શકે. આ અરસામાં પણ બંગાળ ઉપસાગર સક્રિય રહેશે. પણ 17 મે થી 20 જૂન વચ્ચે અરબ સાગરમાં પણ એક સાયક્લોનની શરૂઆત થવાની શક્યતા રહે છે. આ સાયક્લોન કેવા મજબૂત છે તો ત્યારે જ ખ્યાલ આવશે. કારણ કે લગભગ મે માસમાં ગુજરાતના ભાગનો જે બંગાળ અરબ સાગરની હલચલ વધુ જોવા મળે. બંગાળ ઉપસાગર તો વધારે સક્રિય રહેવાની શક્યતા છે, જેના કારણે બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરનો ભેજના કારણે પુનઃ પ્રી મોન્સૂન એક્ટિવિટી ગુજરાતમાં થઈ શકવાની શક્યતા રહે છે. એપ્રિલમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહે છે. એટલે એપ્રિલ માસમાં પણ વરસાદ આવવાની શક્યતા રહે છે. જી દાદા, ચોમાસાની શરૂઆત છે તે આ વર્ષે ક્યારે થાય તેવું લાગે છે? કારણ કે જોઈએ તો ઉનાળાની શરૂઆત સાથે પણ માવઠા છે તેને અત્યારે પડી રહ્યા છે, તો ચોમાસું વહેલું કે મોડું થઈ શકે છે શરૂઆત ચોમાસાની? ગંગા જમનાના મેદાનો તપે તો ચોમાસાની શરૂઆત સારી થાય અને ઉપલા લેવલના વાદળો ગરમીથી વિખરાઈ નહીં જાય તો. બાકી ગરમી વધારે પડે તો પણ ચોમાસું સારું ના આવી શકે. ગરમીને બાષ્પ થવું જોઈએ અને ઉપલા લેવલમાં વાદળોને ઠંડક મળવી જોઈએ. અને મારું એવું માનવું છે કે લગભગ 24 મે થી 4 જૂન વચ્ચે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અને 8મી જૂનથી દરિયામાં પવનો બદલાશે. એટલે 8મી જૂન બાદ કે 11મી જૂનથી 20મી જૂન વચ્ચે ક્યાંક મૃગશીર નક્ષત્રમાં વરસાદ થઈ શકે. પરંતુ 5મી જુલાઈ થી 20મી જુલાઈ વચ્ચે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં સારો વરસાદ સારો થવાની શક્યતા રહે. અને લગભગ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા ગણી શકાય. એટલે હમણાં પ્રથમ વરસાદ મૃગશીર નક્ષત્રમાં આવશે. પણ આ વખતે વરસાદ સારો રહેવાની શક્યતા હોવા છતાંય ઠંડી વૃષ્ટિની શક્યતા રહેશે. ગુજરાતમાં એકંદરે ચોમાસું સારું આવવાની શક્યતા ગણાય છે, કારણ કે લો પ્રેશરથી વરસાદ ગત સાલની જેમ આવવાની શક્યતા રહે છે. દાદા, આમ તો અંતિમ પ્રશ્ન છે, ખાસ કરીને આપણે જોઈએ તો જે વાતાવરણની સૌથી વધુ અસર છે તે ખેડૂતોને થતી હોય છે, કારણ કે તેમના પાક છે તે સંપૂર્ણ વાતાવરણ પર આધારિત હોય છે. તો દાદા, અત્યારે ખેડૂતોને છે કોઈ પણ પાક હોય ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે, તો શું કહેશો કે આ વર્ષે ખેડૂતોને શા માટે અત્યારે આટલે કહી શકાય કે આટલા માવઠા આવી રહ્યા છે, અને ખેડૂતોને લઈને શું કહેશો દાદા? 500 વરસાદે ગત વખતે પણ સૌરાષ્ટ્રના ખેડૂતો, ગુજરાતના ખેડૂતોને પછેડી ઓઢીને રડાવ્યા હતા. આ વખતે આ અસ્થિરતા જે થઈ રહી છે
હમ એ લગભગ ઉપલા લેવલના પવનોના કારણે થઈ રહી છે. અને પશ્ચિમી વિક્ષોભ નબળા આવ્યા છતાં પણ એક પશ્ચિમી વિક્ષોભ જરા કંઈક અંશે મજબૂત હતો. અને જેટ ધારાની અસરના કારણે નીચે નીચે સાયક્લોનિક સર્ક્યુલેશન 1 કિલોમીટરના જેવું ઊંચાઈ જોવા મળ્યું હતું. 5.8 કિલોમીટરની ઉપરમાં એક લગભગ સિસ્ટમ સક્રિય હતી. એટલે આ જે પશ્ચિમ વિક્ષોભનો વાયુદાબના કારણે પશ્ચિમથી પૂર્વ તરફ જતો હતો, જેના કારણે સડસડાટ અરબ સાગરમાં ભેજ અને પવનની ગતિ, તેજ પવનની ગતિ હતી. જોકે એના કારણે આ બધી બાબતો બની હતી. જોકે બંગાળ સાગરના ગતિના કારણે લગભગ કર્ણાટકના ઉપરના ભાગમાં તો 60 થી 70 કિલોમીટર ઝડપના પવનો છે. બિલકુલ. આ પવનની ગતિ પશ્ચિમ વિક્ષોભમાં પહેલા અને સાયક્લોનિક સર્ક્યુલેશન શિફ્ટ થતા જોવા મળી હતી. જી, એટલે દાદા ખેડૂતોને પણ ખૂબ નુકસાન થયું છે. ખેડૂતોને નુકસાન થાય તો ગમે ને, તમને ના ગમે, મને ના ગમે. બિલકુલ બિલકુલ. અને આ નુકસાન નથી ગયું. કેટલાક ખેડૂતોનો મને વાવડ મળ્યા છે કે ઉપલા આ જે ઇલેક્ટ્રિસિટીના વાયરો હોય એ વાયરમાં શોર્ટ સર્કિટ થતા હલચલના હિસાબે પાકના ઉપર અસર થતા પાક પણ એને અગ્નિમાં સળગી ગયો હોવાના વાવડ પણ મળ્યા છે. ખાસ કરીને કદાચ કપાયા જેવો પાક હશે કે બીજો અન્ય પાક, તો એમાં જે સૂકા પાંદડા હોય તો જલ્દી સળગી જતા હોય છે. એટલે એમાં અસર જોવા મળે એવા વાર મળ્યા છે. કયો પાક હતો મેં એમની પાસેથી જાણ્યું નથી. પણ એક અત્યારે હાલના વાતાવરણમાં દિવેલા પાકમાં જેનેટિક રિવર્ઝન જલ્દી નહીં આવે. જી જી જી. તો દાદા, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ, અને તેમણે જે રીતે આપણી સાથે વાત કરી છે કે અત્યારે જે આ વાતાવરણ જોવા મળી રહ્યું છે, ખાસ કરીને જે પલટો જોવા મળી રહ્યો છે, તેની અસર કેટલા દિવસ સુધી રહેશે, આજે તેની અસર કયા કયા વિસ્તારોમાં રહી શકે છે, તેને લઈને દાદાએ વાત કરી છે. અને સાથે જ આવનારું ચોમાસું છે તેને લઈને પણ દાદાએ વાત કરી છે. અને ક્યાંક ને ક્યાંક જે આપણે જે વાવાઝોડા બનતા હોય છે, જે સિસ્ટમો બનતી હોય છે, તેને લઈને પણ દાદાએ આપણી સાથે વાત કરી છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.